ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારના ખેતીવાડી સાધનોની ખરીદી કરવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે એ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું પોર્ટલ ચાલુ વર્ષમાં બીજી વખત ખોલવામાં આવેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ગેવરિયા અને ફરી એક નવી ઉપયોગી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતી કામમાં ઉપયોગી થઈ શકે એવા વિવિધ પ્રકારના સાધનો અને મશીનોની ખરીદી કરવા માટે દર વર્ષે જે ઓનલાઈન ફોર્મ ભરવા માટે પોર્ટલ શરૂ કરવામાં આવે છે એ પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ચાલુ વર્ષમાં 2026-27માં બીજી વખત ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કયા કયા સાધનોની ખરીદી કરવા માટે આ ઓનલાઈન ફોર્મ હાલ ભરી શકાય છે, તેમજ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવું, અને આ ફોર્મ ભર્યા બાદ શું કામગીરી કરવી, અને વિવિધ પ્રકારના જે સાધનો છે તેમાં કુલ કેટલી સબસિડી મળે છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો. તેમજ દર્શક મિત્રો, આવી જ ખેતીને લગતી વિવિધ સરકારી સહાય તેમજ સબસિડીને લગતી યોજનાઓ અંગેની માહિતી આપના સુધી વિડીયોના માધ્યમથી સમયસર, ઝડપી અને સચોટ રીતે પહોંચી શકે એ માટે જો આપે અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને હજુ સુધી સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. મિત્રો, જો હવે આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં મિની ટ્રેક્ટર, મિની ટ્રેલર, મિની રોટોવેટર, મિની ટેન્કર અને કલ્ટિવેટર, આ કુલ 5 પ્રકારના સાધનોની ખરીદી કરવા માટે જે સબસિડી ચૂકવવાની છે એ માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. તેમજ દર્શક મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ અંગે વાત કરીએ તો જે તે ખેડૂતના 7/12 પૈકી 8 ખાતા નંબર, તેમના બેંક પાસબુકની નકલ, તેમના આધાર કાર્ડની નકલ અને તેમના આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની આમાં જરૂર પડતી હોય છે. દર્શક મિત્રો, હવે જો વાત કરીએ કે આના ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરી શકાય તો આટલા ડોક્યુમેન્ટ એકઠા કર્યા બાદ આપ આપના ગામના ગ્રામ પંચાયતના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો કોઈ નજીકના ઓનલાઈન સેન્ટર પર જઈને પણ આ અંગેનું ફોર્મ ભરી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, આપ જો એન્ડ્રોઈડ ફોન વાપરતા હો અને આપને આ યોજના બાબતે થોડી જાણકારી હોય તો આપ ઘેર બેઠા પણ આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર આ યોજનાનો લાભ લેવા માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. દર્શક મિત્રો, હવે વાત કરીએ કે આ વિવિધ પ્રકારના ખેતીવાડીના સાધનો છે તેમની ખરીદી પર કુલ કેટલી સબસિડી ચૂકવવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મિની ટ્રેક્ટરની કે જે 20 PTO HP સુધીના મિની ટ્રેક્ટર છે તેની ખરીદી પર SC/ST વર્ગના ખેડૂતો એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 75% અને વધુમાં વધુ રૂપિયા 1,25,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય પેટે ચૂકવે. જ્યારે SC/ST વર્ગ સિવાયના ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો વધુમાં વધુ રૂપિયા 75,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય પેટે ચૂકવવામાં આવે છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ તો મિની રોટોવેટર, મિની ટેન્કર અને મિની ટ્રેલર આ ત્રણેય સાધનોની ખરીદી પર SC/ST વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 75% અને વધુમાં વધુ રૂપિયા 60,000 સબસિડી પેટે ચૂકવવામાં આવે છે. જ્યારે આ બંને વર્ગ સિવાયના અન્ય વર્ગના તમામ ખેડૂતોને કુલ ખર્ચના 50% અને વધુમાં વધુ રૂપિયા 40,000 સબસિડી પેટે ચૂકવવામાં આવે છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ કલ્ટિવેટરની ખરીદી પર કેટલી સબસિડી ચૂકવવામાં આવે છે. તો કલ્ટિવેટરની ખરીદી પર SC/ST વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 75% અને વધુમાં વધુ રૂપિયા 15,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે ચૂકવવામાં આવે છે. જ્યારે આ બંને વર્ગમાં સમાવેશ ન થતો હોય તેવા અન્ય વર્ગના તમામ ખેડૂતોને કુલ ખર્ચના 25% અને વધુમાં વધુ રૂપિયા 10,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય પેટે ચૂકવવામાં આવતું હોય છે. ઉપરાંત દર્શક મિત્રો, વાત કરીએ તો આ યોજના છે એ બાગાયત વિભાગ અંતર્ગતની યોજના હોય. આપ જ્યારે આ અંગેનું ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આનું ફોર્મ ભર્યા બાદ આની પ્રિન્ટ છે એ આપે સાચવી રાખવાની છે. કોઈ પણ જગ્યાએ આ પ્રિન્ટ છે એ જમા કરાવવાની નથી. પરંતુ જ્યારે બાગાયત વિભાગ દ્વારા જે ભરાયેલ ફોર્મ છે એ ફોર્મનો ડ્રો કરવામાં આવે અને આ ડ્રોમાં તમારું નામ પસંદ થાય અને આ અંગે આપને મંજૂરી અંગેનો લેટર મળે અથવા તો SMS થી આપને જાણ કરવામાં આવે તો આપે જે દર્શાવેલ સમય મર્યાદા હોય 30 દિવસ અથવા તો 60 દિવસ જે કોઈ હોય એ સમય મર્યાદામાં માન્ય ડીલર પાસેથી સાધનની ખરીદી કરી તેના GST સાથેના પાકા બિલ સહિતના તમામ ડોક્યુમેન્ટ છે એ આપના જિલ્લાની બાગાયત વિભાગની કચેરી ખાતે જમા કરાવવાના રહેતા હોય છે.
દર્શક મિત્રો, જે આ યોજના છે એ મિની ટ્રેક્ટરની સાથે આપે અન્ય એક બીજા સાધનની પણ ખરીદી કરવી ફરજિયાત છે. દાખલા તરીકે આપ મિની ટ્રેક્ટરની સાથે મિની રોટોવેટર અથવા તો કલ્ટિવેટર અથવા તો મિની ટેલર અથવા તો મિની ટેન્કર વગેરે પૈકી કોઈ એક વસ્તુ પણ સિલેક્ટ કરી અને બંને વસ્તુ ખરીદી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, આ યોજનાના ફોર્મ છે એ સમગ્ર ગુજરાતમાં હાલમાં 13 જિલ્લાઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવેલ છે. અને જો આ 13 જિલ્લાની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ 13 જિલ્લાઓના ખેડૂતો માટે આ યોજના અંદર ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે. દર્શક મિત્રો, આપને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઈક કરજો, તેમજ માહિતી બીજા ખેડૂતો સુધી પણ પહોંચે અને તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે એ માટે માહિતીને એટલે કે વિડીયોને શેર કરજો. તેમજ દર્શક મિત્રો, આપને જો આ યોજના અથવા તો ઓનલાઈન ફોર્મ બાબતે કંઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ કોમેન્ટમાં જણાવશો. અમારા તરફથી આપની મૂંઝવણ દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. તો આવી જ ખેડૂત ઉપયોગી વિવિધ પ્રકારની સહાય અને સબસિડીને લગતી માહિતી મેળવવા માટે આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને અત્યારે સબસ્ક્રાઇબ કરશો. આભાર.